નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. જ્યારે હાઉસફુલના પહેલા 4 ભાગ જોઈને બહાર નીકળ્યા ને, ત્યારે એમાંથી જ એક સીન કહો કે એક ડાયલોગ છે કે મઝા આ ગયા, મઝા આ ગયા. એવું આ ફિલ્મને જોઈને ઓછું લાગ્યું. ફિલ્મ મનોરંજક છે, પણ ચાલો આપણે આખો રિવ્યૂ કરીએ. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સના રિવ્યૂ સેક્શનમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે ફિલ્મ હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B આ બંને ફિલ્મના રિવ્યૂ કરીશું. એટલે બી માટે તો વધુ કંઈ નથી. મેં હાઉસફુલ 5A જોયું છે કારણ કે ફિલ્મના 2 એન્ડ છે અને એના ઉપર આપણે એક આખો વિડીયો બનાવેલો છે. એટલે એ શું છે, એ તમે કેમ 2 એન્ડનો શું ફાયદો શું ગેરફાયદો એ વિડીયોમાં આપણે વાત કરી છે. તો એ વિડીયો તમે જરા જોઈ લેજો. પણ એ વિડીયો સાથે આ વિડીયોનો કોઈ સંબંધ એમ કંઈ ખાસ છે નહીં. તો પહેલી વાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજી ત્રીજી વાર આવો છો અને તોય ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કોની રાહ જોવો છો? સબસ્ક્રાઈબ કરી દો. વાર્તા કરીએ હાઉસફુલ 5A અથવા બી, બંનેની વાર્તા તો આમ તો છેલ્લી 20 મિનિટ સુધી, જેમ પહેલાં વિડીયોમાં કીધું હતું, એક્ઝેક્ટલી એ જ પ્રમાણે બરાબર સરખી ચાલે છે. વાર્તા એવું છે કે પાપા રણજીત એમને હાર્ટ એટેક આવે છે અને એ ગુજરી જાય છે. પણ એમના ગુજરી ગયા પછી એમનો એક વિલ બહાર આવે છે અને એ વિલમાં એ એવું ઘોષણા કરે છે કે મારો દીકરો જે જોલી છે એને મારા 69 મિલિયન અથવા બિલિયનની જે સંપત્તિ છે એ હું આપી દઈશ. હવે આ સંપત્તિ લેવા માટે 3 જોલી આવે છે. એટલે પછી ડીએનએ તો મેચ કરવા પડે ને ભાઈ. એ ડીએનએ મેચ કરતાં એક ખૂન થઈ જાય છે. એ ખૂન કોણે કર્યું છે એનો ડાઉટ કોઈક ઉપર એક વ્યક્તિને થાય છે. એટલે એ વ્યક્તિનું પણ જેણે પહેલું ખૂન કર્યું હતું એ બીજું ખૂન પણ કરે છે. અને એ બીજું ખૂન કરતાં એક ત્રીજો વ્યક્તિ જોઈ જાય છે અને એ પાછું બ્લેકમેલ કરવા માંડે છે આ ખૂનીને. એટલે એનું પણ ખૂન થઈ જાય છે. ટૂંકમાં 3 ખૂનની વાર્તા છે. અને એની સાથે સાથે હાઉસફુલ 5માં કોમેડી પણ ભરવામાં આવી છે. અને અહીંયા જ મારી દ્રષ્ટિએ આ હાઉસફુલ 5 હાઉસફુલ 4 કરતાં સૌથી નબળી ફ્રેન્ચાઇઝીની આ સિક્વન્સ છે અથવા તો સિક્વલ છે. કારણ કે કોમેડી અને સસ્પેન્સ અથવા તો થ્રિલર, ખૂની, આમાં બેલેન્સ કરવામાં શું થાય કે કોમેડી જે હાઉસફુલ 4માં આપણે કે 4 ભાગમાં જોયું કે થ્રુઆઉટ કોમેડી, મેડ કોમેડી, તમને 2 મિનિટ પણ શાંતિથી બેસવા ના દે. આમાં શું થયું, વચમાં બિકોઝ થ્રિલરને કારણે વાર્તા સિરિયસ થઈ જતી. એટલે એવું લાગે કે આટલા બધા જે સ્પોટ છે થ્રિલરને, એમાં વચમાં કોમેડી મૂકવામાં આવી છે એટલે એકબીજા સાથે એ બંધાતી નથી. એને કારણે આ મૂવી મને આ 5માંથી સૌથી નબળી લાગી. પણ એનો મતલબ એવો નથી કે ફિલ્મ તમને એન્ટરટેન નથી કરતી. ફિલ્મ એન્ટરટેન કરે છે. જોક્સ બધા લેન્ડ નથી થતા. અને મેં અમુક આમાં થોડુંક મારું લખ્યું પણ છે કે ક્યાં ફિલ્મ કેમ નબળી થાય છે અથવા તો ફિલ્મમાં શું તકલીફ છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે આમાં રિપીટેશન બધું ઘણું છે. રિપીટેશનની વાત કરું તો જ્યારે શરૂઆત, આમ તો 156 મિનિટની આ ફિલ્મ છે અને ક્યાંય એવું નથી લાગતું કે આપણને બોરિંગ મુવમેન્ટ લાગે. પણ આમાં ઓલ્ડ રેફરન્સીસ બહુ છે. એટલે જ્યારથી ટાઇટલ્સ શરૂ થાય ને ત્યારથી, એટલે પહેલાં 2-3 ભાગના ગીતોની ટ્યુન આવે કે પછી પેલો જે ફર્સ્ટ ભાગમાં જે પેરટ હતો એનો રેફરન્સ આમાં આવે છે. એમાં પણ જે વાંદરો લાફો મારી જાય એના સીન છે, આમાં 2 વાંદરા લાફા મારી જાય છે એવા સીન છે, જે ટ્રેલરમાં પણ છે. જે વસ્તુ લેન્ડ નથી થઈ શકતી એ હાઉસફુલ 2 કે 3માં
જ્યારે ત્રણેય જોલી પકડાઈ જાય છે ત્યારે જોની લીવર મિથુન ચક્રવર્તીને બધા જોની એક્સપોઝ કરે છે. એ અહીંયા જોની લીવર જેકી શ્રોફ, સંજય દત્ત અને નાના પાટેકરની મિમિક્રી કરીને વરી પાછું રિપીટ કરે છે, પણ એ લેન્ડ નથી થતું. પેલું બેમાં પણ ગીતો સરસ લાગે છે રેફરન્સ તરીકે, પણ જે મંકી અને પેરોટવાળા છે એ કંઈ બહુ ખાસ જામતા નથી. પછી એક નાના પાટેકર પાસે જોની લીવરનો ડાયલોગ બોલાવડાવવામાં આવે છે કે ઇધર ભી જોલી ઉધર ભી જોલી ન જાને કિતને સારે જોલી. પણ એ જોની લીવર જે રીતના બોલે છે કે ઇધર ભી જોલી ઉધર ભી જોલી ન જાને કિતને જોલી, એ નાના પાટેકર બોલે ઇધર ભી જોલી ઉધર ભી જોલી ન જાને કિતને જોલી, તો એ ફેર પડી જાય, એટલે એ પણ મજા નથી આવતી. પછી સેક્સ્યુઅલ રેફરન્સીસ બહુ છે, ડબલ મિનિંગ ડાયલોગ્સ ઘણા છે, એટલે થોડું હોય ને વચમાં ભભરાવે તો સહેજે કંઈક આપણે સ્વીકારી લઈએ અથવા મજા કરીએ, પણ વારે વારે આવે ને એટલે પછી એમ થાય કે હવે જવા દો, નથી મજા આવતી. આ બધું ઠીક છે, એટલે એ પણ એક નબળો પોઈન્ટ મને લાગ્યો. બિકોઝ જેમ મેં કીધું કે થ્રિલર મિક્સ કરવામાં આવ્યું છે, એટલે ફરજિયાત પ્રમાણે, જો કે હોવું નહોતું જોઈતું, નાના પાટેકરને એકદમ સિરિયસ બનાવી દેવામાં આવ્યો છે. વેલકમમાં પણ એ કાઇન્ડ ઓફ સિરિયસ જ રોલ છે, પણ એમને જે રીતના ડાયલોગ અથવા તો જે પ્રમાણે સિચ્યુએશન આપવામાં આવી હતી એ આપણને હસાવતા હતા, તો એવું અહીંયા નથી કરવામાં આવ્યું. નાના પાટેકર થ્રુ આઉટ સિરિયસ છે. ઉપરાંત નિકેતન ધીર પણ સિરિયસ છે, ફરદીન ખાન પણ સિરિયસ છે, એટલે થ્રુ આઉટ કોમેડી ન હોવાને કારણે અથવા તો બધા જ એક્ટર્સ કોમેડી ન કરતા હોવાને કારણે સહેજ ફિલ્મમાં વિઘ્નો આવતા જાય છે. પ્લસ વાત કરું તો લાલપરી ગીત બહુ જામે છે. લાલપરી ગીતમાં બહુ મજા આવે છે, થિયેટરમાં પણ મજા આવે છે, અને નાના પાટેકરનું જે રેપ સોંગ છે એમાં પણ થોડી ઘણી મજા આવે છે, પણ લાલપરી જમાવટ કરે છે. વન ઓફ ધ પોઝિટિવ્સ ઓફ ધીસ મૂવી. હવે એન્ડ ટાઇટલ જે આવે છે ને, એટલે જ્યારે ક્રેડિટ્સ આવતી હોય ત્યારે જે ગોટાળા અથવા તો બ્લૂપર્સ દેખાડે એમાં કદાચ ફિલ્મ કરતાં થોડી વધુ મજા આવે છે. પણ અગેન હું કહીશ કે એવું નથી કે ફિલ્મ બોર કરે છે. 156 મિનિટ ફિલ્મની છે, પણ એવી કોઈ ડલ મોમેન્ટ નથી. હા, આપણે એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમાર ફરીથી એ જ એના સ્ટાઇલમાં જેને માટે જાણીતા છે એ કરે છે, પણ હવે ઉંમર દેખાય છે, રીતસર ઉંમર દેખાય છે, પણ ઠીક છે, કરી જાય છે. રિતેશ દેશમુખ ફરીથી એ જે ત્યાં આટલા બધા હાઉસફુલમાં એમણે તો અક્ષય કુમાર કે બીજા બધા એક્ટર્સને સાથ જ આપવાનો હતો, એવું અહીંયા આપે છે. થોડી ઘણી જમાવટ કરે છે અભિષેક બચ્ચન છે, ઘણી જગ્યાએ અમિતાભ બચ્ચનની છાંટ આમ પણ દેખાય છે, યાર દીકરો છે, પણ દેખાય છે. કોમેડી એ સારી કરે છે, કોમેડી એ સારી કરે જ છે, પણ અત્યાર સુધી એમનો એટલો ઉપયોગ નથી થયો. આમાં પણ બહુ ઓછો ઉપયોગ થયો છે. એક એમનો જે ઇન્ટરોગેશનનો સીન છે એમાં એ જમાવટ કરી જાય છે, એમાં પણ એક જે આમ કરીને બેસે છે, આપણે લાગે એ હમણાં કંઈક અમિતાભ જેવું બોલશે, પણ એ નથી થતો. પણ એમાં જ એમના દર અડધી મિનિટે એક્સપ્રેશન ચેન્જ થાય છે, એ દેખાડે છે કે અભિષેક બચ્ચન કેમ બીજા બધા કરતાં સારા એક્ટર છે. ત્રણેય હિરોઈન ઠીક છે તો છે, કંઈ ખાસ એમને કરવાનું ભાગે આવ્યું નથી. જોની લીવર અને ચંકી પાંડે એટલે આખરી પાસ્તાનું કંઈ ખાસ આમાં કામ નથી, નહીંતર આખરી પાસ્તા છે એ અત્યાર સુધીના જે કંઈ ભાગમાં એ આવ્યા છે એમનું મેઇન કેરેક્ટર હોય છે, અથવા તો એ કેરેક્ટર ફિલ્મને મદદ કરતું હોય છે, એવું છે. આમાં બિલકુલ એવું નથી. બટુક પટેલ તરીકે આપણે બમન ઈરાનીને જોયું છે, તો આમાં સાવ ગુજરાતી એમને બોલતા જોની લીવરી કેમ જામે? નથી જામતા. પણ હવે બટુક પટેલ તરીકે આવા રોલમાં કદાચ ના પાડી હોય બમન ઈરાનીએ કે એમની પાસે સમય ના હોય, એટલે આમને મૂકી દેવામાં આવ્યા છે. પણ ઠીક છે જોનીભાઈ, ઇટ્સ ઓકે, ફાઇન. બાકી રંજીત સરસ કરે છે એમની રીતના, 2-5 મિનિટનો રોલ છે અને કરી જાય છે. બસ બાકી કોઈ ખાસ યાદ નથી આવતું. ડીનો મોરિયા ઇઝ ફાઇન, ફરદીન ગુડ છે, ઓકે છે, ચિત્રાંગદા ઠીકઠાક છે, પણ જે ઇરિટેટ કરે છે એ સંજય દત્ત અને જેકી શ્રોફ છે.
જે એમની એન્ટ્રી થાય છે એમાં છોટી બચ્ચી હે ક્યાં એ જેકી શ્રોફ બોલે છે, થોડી મજા કરાવે છે. બાકી એ બે જ્યારે આવે છે ને ત્યારે આમ ઇરિટેશન થાય છે કે યાર હવે જાય તો સારું. કામ છે એમનું, મહત્વનું કામ છે બંનેનું, પણ મજા નથી આવતી, પણ ઇરિટેટ કરે છે. હવે વાત કરીએ આપણે બે એન્ડની, કે ફિલ્મમાં બે અલગ અલગ એન્ડ છે, તો શું ખરેખર એન્ડ છે કે પછી આપણને ઉલ્લુ બનાવવામાં આવે છે? એ એન્ડની વાત કરવા માટે મારી પાસે અથવા તો મારી સાથે એક ખાસ મહેમાન છે. મેં હાઉસફુલ 5 એ જોયું છે અને એમણે મારી સાથે સાથે 50 મિનિટની અંતરે હાઉસફુલ 5B જોયું છે. તો આપણે મહેમાન પાસેથી જાણીએ કે આ એન્ડ અલગ અલગ છે કે નહીં. તો મારી સાથે છે હેમિશ છાયા, મારા સુપુત્ર છે. કુછ ભી હેમિશ એમની ચેનલ છે. એમણે હાઉસફુલ 5B જોયું છે અને એના એન્ડ વિશે આપણે ચર્ચા કરીશું. એનો મેં જે રિવ્યૂ છે ને એમનો હિન્દીમાં છે, હું એને નીચે લિંક આપું છું, તો એ પણ તમે જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો હેમિશભાઈ, તમે મને કહો, આપણે બેએ ફિલ્મ જોઈ, ક્યાંથી, આપણે સ્પોઇલર નથી આપવાનું, પણ દર્શકો એ બાબતે ધ્યાન રાખી શકે જ્યારે પણ એ જોવા જાય કે ક્યાંથી પાટા બદલાય છે, એવો કયો સ્પોટ છે? આપણે એક રીતે જોઈએ ને તો સ્પોઇલર તો નથી આપવાનું, ના. નહીં તો હું થોડું કહી દેત, પણ નાના પાટેકરનું એક એન્ટ્રી સિક્વન્સ છે, જેનું ફુગડી ડાન્સ જે એમનું સરસ ગીત છે, એના પછી એક બે સીન છે, પણ એ સીનથી તમારે ધ્યાન રાખવાનું છે કે હવે ધીરે ધીરે કિલર આખો અલગ પડી જશે અને સ્ટોરી તો એ જ છે, પણ કિલર આખો અલગ પડી જશે. એટલે છેવટે બે કિલર છે ખરા, એટલે સાજિદ નડિયાદવાળા સાચો. બે કિલર છે, પણ પેલું શું કહેવાય, કિલર બે રાખ્યા તો એ લોકો, હું એવું તો કહેવાનો હતો કિલર બે છે પણ પછી રીઝન એક જ હશે શું કરવાનું, પણ એ લોકોએ ધ્યાન રાખ્યું છે કે કિલર બે છે, એ લોકોના રીઝને અલગ અલગ આપ્યા છે, એમાં અલગ છે, બીમાં અલગ છે, આપણે જેમ ચર્ચા થઈ પછી, એટલે એ રીતના કિલર પણ અલગ છે. હવે જોઈએ આ સ્ટ્રેટેજી કેટલી કામ આવે છે. હવે મેં તમને એ નો કિલર કીધો, તમે મને બી નો કિલર કીધો. તમને લોજિકલ, કારણ કે જો કોઈ પણ થ્રિલર કે સસ્પેન્સ, ખૂન, મર્ડર મિસ્ટ્રી હોય ને, કે ઇવન પોલીસ પણ જ્યારે કેસ તપાસતી હોય ને ત્યારે એમ કે ભાઈ મોટિવ શું હોય છે, જ્યારે પણ ખૂનીને શોધે તો કે ભાઈ આની પાછળ મોટિવ, અને મોટિવ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો આ બે જે કિલર્સ મેં કીધા એમાં કોનો મોટિવ તમને સ્ટ્રોંગ લાગ્યો? મેં જેમ આપણે દૃશ્યમ 2 હતું ને, જે રીતના એમાં કેવું કે પાર્ટ 2 ચાલુ થાય એટલે પેલો આમ ખોદતો હોય ને ત્યાં પાછળ દેખાય કે આ કોક જોઈ ગયું, એવું ન હોવું જોઈએ. એમાં પછી એવું લાગે કે આ તો પહેલામાં કરવું હતું તો બીજો પાર્ટ બને. આમાં પેલું શું કહેવાય, અલગ અલગ પાર્ટિંગ વેઝના એન્ડ છે, પણ શું કહેવાય કે લોજિકલ જોઈએ ને તો ઓબ્વિયસલી પહેલી મેઇન જે શૂટ થઈ હોય એમાં એ જ નક્કી હોય કે આપણે અત્યાર માટે કદાચ બી બનાવવાનાય ન હોય, આપણને ખબર ન હોય, એટલે એનું મને લોજિક વધારે સારું લાગે છે. હાઉસફુલ 5 એ, હાઉસફુલ 5 એનું. હાઉસફુલ 5B માં પ્રોબ્લેમ શું છે કે જે કિલર છે એનો એક લૂપ હોલ પણ છે, પણ એ શું છે ઓબ્વિયસલી કહેવાનો નથી, કારણ કે એ તમે એક રીતે જુઓ ને તો મોટિવમાં લૂપહોલ છે. હા, મોટિવમાં લૂપહોલ છે, પ્લસ એનું કેરેક્ટર આમાંથી કોક જોડે છે જોડાયેલું, તો એનો એક લૂપહોલ છે. હવે એ ક્લિયર નથી થતું. કિલરનો મોટિવ તો ચલો સમજી ગયા કે આવું હોઈ શકે, પણ એનો મોટિવ તમે એક રીતે જુઓ ને તો આ મોટિવ બરોબર છે, પણ તમારો મેઇન લૂપહોલ જ એ ખૂંચે છે, તો કેવી રીતના પોસિબલ છે? એટલે એ છે. તમને કેવી લાગી ઓવરઓલ? મને તો બહુ મજા આવી. મેં ઓવરઓલ કહું તો હાઉસફુલ 4 સારી જ હતી, નો ડાઉટ. 2019 ઘણો ટાઈમ થઈ ગયો, બહુ મજા આવી હતી, પણ પર્સનલી શું કહેવાય, આજના જનરેશન માટે પછી સરસ લખાઈ, બહુ સરસ છે, ઓન પેપર દેખાય છે, અને ખર્ચો કર્યો છે, સિકંદરના પાપ ધોયા હોય એવું દેખાઈ રહ્યું છે આમાં. બહુ જલ્દી? પણ હા, બહુ જલ્દી. અને સારું, આમ પેલું શું કહેવાય, એક તમે કહેવાનું રહી ગયું કદાચ, હાઉસફુલ પહેલો ને બીજાના જે મેશઅપ સોંગ જે સ્ટાર્ટિંગમાં આવે છે, ઇવન ટ્રેલરમાં પાપા તો બેન્ડ બજાય, પછી નાના પાટેકરનું પેલું ગીત છે એમાં એ બોલે છે, તો એ સરસ છે ઓવરઓલ. અને શું કહેવાય, પેલા જે કોલબેક્સ અને મેટા જોક્સ છે એ બહુ સરસ લાગે છે. એમાં એવું છે કે તમારું ધ્યાન ગયું ને, એક જોક છે મલાઈકા રિલેટેડ, તમારું ધ્યાન ન હોય તો તમને ખબર ન પડે કે આ શું કહી ગયો, એટલે એ રીતના જોક્સ લખ્યા છે. એટલે આ વખતે
ફરહાદ સમજીને એમાં એના વખાણ કરવા પડે કે તમે જે પેલું પોપકોર્ન નામની સિરીઝ કરી હતી એના પછી જે બ્રેક લીધો એ ફળ્યો છે અહીંયા એવું દેખાઈ રહ્યું છે. બાકી સાજિદ નડિયાદવાળા જ કદાચ પહેલા 4 ને આની સ્ટોરી લખે છે તો સ્ટોરી સરસ છે. મને એવું લાગે છે કે બિકોઝ મને આ સૌથી નબળી લાગી કે જો છઠ્ઠો ભાગ લેવો હોય તો હવે સાજિદ ખાનને પાછા બોલાવવા જોઈએ. કારણ કે પહેલા જેમણે જી, શરૂઆત જી, કરીને જી. પહેલી 2 એના જે કરી બીજ વાવ્યા છે આ ફ્રેન્ચાઇઝીના, અને જે ઘણા બધા જે કહેવાય ને કે નખરા છે, જેમ કે રણજીતનું જે છે એ રણજીતે કોક મૂવીમાં 1-2 વખત કર્યું હશે. એ સાજિદ ખાન એટલું સૂક્ષ્મ દ્રષ્ટિથી મૂવી જોવે છે, પહેલાં પણ જોતા અત્યારે પણ જોવે છે, કે એમણે એ ઉપાડ લીધું ને આજે એ રણજીતનો એક ઓળખાણ બની ગઈ. કે પછી પેલું હાઉસફુલ 2માં કે છે એમાં જેમાં રણધીર કપૂર છે 2માં એમ કે મજા આ ગયા જેમ શરૂઆતમાં એ પણ બધું સાજિદ ખાન. પછી એક એમનું બીજું ભાઈ એ એમણે યુઝ હજી સુધી બહુ ઓછું કર્યું છે અથવા નથી કર્યું કે વીક પહેલો માણસ હોય એ આમ કહે હેના એ છે. આ બધું બહુ પછી તમે જોરદાર. એક રીતે જુઓ એ ને, બધું જો એ પાછું લાવશે ને હું એક તો મજા આવશે. વસ્તુ એડ કરીશ. હાઉસફુલ 4 એક રીતે તમે જુઓ ને તો સાજિદ ખાનની જ છે, હું કહું કેમ. એમાં અક્ષય કુમારના પપ્પા પરીક્ષિત શાહની છે. હા, અને એમાં એ પોતાની એની બોલે છે, મિમિક્રી હા, કરે yes. છે. મેં તુમકો કિતની બાર બતાઉં. આ જે છે ને એ પોતે બી બોલતા જ્યારે સાજિદ ખાન મિમિક્રી કરે, એટલે બહુ સરસ છે. એટલે એની હતી એક યસ, રીતે એટલે જુઓ. ટૂંકમાં સાજિદ ખાન જો પાછા આવશે તો આ જે થોડુંક રસ્તો મારી દ્રષ્ટિએ મૂક્યો છે ને એ કદાચ પાછો ભેગો થઈ જશે. બાકી એક હું કહી દઉં કે એન્ડ ભલે 2 હોય, કિલર્સ બહુ 2 હોય, ભલે 2 હોય, પણ મને એમણે જ્યારે એન્ડ કીધો ને ત્યારે મને હસીના માન જાયગીનો એક ડાયલોગ યાદ આવ્યો, પરેશ રાવળનો. वो जो चाचा है वही भतीजा है, वो जो भतीजा है वही चाचा है, चाचा કોઈ है ही નહીં. હવે એ સમજાશે નહીં એ તમને જ્યારે લોકોને. તમે બંને એન્ડ જોશો ને ત્યારે ખબર પડશે. તો હેમિશ, તમે આ મૂવીને કેટલા સ્ટાર આપશો? 3.5. 3.5. હું અડધો સ્ટાર કાપીશ, કારણ કે મને અમુક જે મેં માઇનસ પોઈન્ટ્સ કીધા એટલે 3 એને કારણે સ્ટાર. હું તોય 3 સ્ટાર આપીશ, કારણ કે મજા કરાવે છે. એવું ફ્રેન્ચાઇઝ નથી, વેલ્યુ છે. અને જેમ આપણે કાયમ વાત કરીએ છીએ કે જો હું 250 રૂપિયાની ટિકિટ ખર્ચતો તો મારા 200-220 રૂપિયા અને વસૂલ થતા હોય તમને 2 કલાક તો 45 મિનિટ હા, નીકળી ક્યાં જશે પતી નહીં જાય છે. ખબર Yes, પડે. એ yes. પોઝિટિવ હા, પોઈન્ટ એ છે. છે. અને કારણ એક્સેપ્ટ કે ફોર જેકી અને પેલા- સંજય દત્તનું જે છે એ, પેલા બધાને અને નાના બીક હતી કે પાટેકર, આટલો મોટો રન ટાઈમ કોમેડી મૂવી માટે કેમનો. અને નાના પાટેકર બહુ જ અતિ પડતા સિરિયસ દેખાડ્યા. મને એના પર બહુ આશા હતી એ કેરેક્ટર પર, પણ એટલે ટૂંકમાં એટલે હું 3 સ્ટાર આપું છું. બસ. તો તમે જ્યારે આ મૂવી જુઓ, અમે આ રીતના કર્યું છે, તમને કદાચ આઈડિયા પસંદ આવે કે ઘરના જો 2-4 લોકો હોય તો કોમેન્ટ્સમાં કહેજો એક કે જણા તમે એક કયું. એ જોવે ને એક જણા બી જોવે, તો પૈસા પણ બચશે અને એન્ડ પૈસા સેવ જ થશે. બચશે. એટલે 2 વાર જોવા એના કરતાં તો એક જશે. તો પ્લસ જાજો ફરક નથી એન્ડમાં, એટલું અમે કહી દઈએ. તો આવીને પછી બહાર નીકળીને ડિસ્કસ કરી શકો છો કે તમારો એન્ડ શો તમે તો મારો એન્ડ શો કોમેન્ટ્સમાં તો કહી તમે શકો કહેજો. છો તમે કઈ Yes, જોઈ. અને આ બધું મને કમેન્ટમાં કહેજો. બાકી તમને આ રિવ્યૂ કેવો લાગ્યો એ પણ કહેજો. ચેનલ મેં અગાઉ કીધું એ પ્રમાણે સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું સિટ ટોક્સ ઉપર કોઈ નવા વિડીયો પર. ત્યાં સુધી કુછ ભી હેમિશ, જેની લિંક નીચે છે, એ સબસ્ક્રાઈબ કરજો. સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.